કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેઝને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ કે મધ્યક શોધવા માટેની સીધી રીત. તો જ્યારે મધ્યકનો દાખલો હોય છે ત્યારે આપણે સીધી રીતે કઈ રીતે ગણી શકીએ છીએ એ વસ્તુ આજે મારે તમને સમજાવવાની છે. તો ચાલો એની આપણે શરૂઆત કરીએ. તો મધ્યક શોધવા માટે સીધી રીત, તો આનો ઉપયોગ ક્યારે આપણે કરીએ છીએ? મધ્યક શોધવા માટે મિત્રો ત્રણ રીત છે: સીધી રીત, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત. તો આમાંથી આપણે સીધી રીતનો ઉપયોગ આપણે મિત્રો ક્યારે કરશું? તો ઉપયોગને અહીં લખી દીધો છે. શું લખ્યું છે? કે વર્ગ અને આવૃત્તિની કિંમત નાની હોય. એટલે કે જે વર્ગ છે ને મિત્રો, તમે જોઈ શકો છો એક દાખલામાં વર્ગ જો 0, 2, 2, 4, 4, 6 જે વર્ગની કિંમત રહે ને એ નાની હોય અને જે આવૃત્તિ છે એની પણ કિંમત નાની હોય ને ત્યારે મિત્રો આપણે સીધી રીતનો ઉપયોગ કરવાનો છે. તો એની માટેનું સૂત્ર શું છે? સૂત્ર છે કે મધ્યક બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. અહીં એક્સ બાર એટલે શું થાય છે? કે મધ્યક થાય છે. એફઆઈ એટલે આવૃત્તિ થાય છે. જે બીજી સંખ્યા હોય ને આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એક્સઆઈ એટલે કે વર્ગની મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે કે આ જે વર્ગ હોય એમાં અધસીમા ઉર્ધ્વસીમાનો બંનેનો સરવાળો ભાગ્યા 2 આપણે મિત્રો કરવાના હોય છે. આ જે છે એ નિશાની આને સિગ્મા તરીકે મિત્રો વંચાય છે. હવે આપણે દાખલો ગણીએ એટલે વધારે ખબર પડે મિત્રો. આ વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો કે ઉપયોગ શું છે કે વર્ગ અને આવૃત્તિની કિંમત નાની હોય ત્યારે તમે આ રીત લેશો તો તમારે પદ વિચલન અને ધારેલ મધ્યક રીત કરતા પણ જલ્દી જવાબ આવી જશે. પરંતુ અહીં જો વર્ગ મોટા હોય અને આવૃત્તિ મોટી હોય તો આ રીત તમારે લેવાની નથી. તો કઈ રીતે દાખલો ગણવાનો છે? તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. સૌપ્રથમ જ્યારે મિત્રો મધ્યકનો દાખલો હોય ત્યારે તમારે વર્ગ, આવૃત્તિ અને મધ્ય કિંમત એટલું તમારે પહેલા લખી નાખવાનું છે. તો એટલું આપણે લખી નાખી. તો પહેલા લખશું આપણે છોડની સંખ્યા. આપણી માહિતીને ઊભી લખી નાખશું. એની માટે હું કોષ્ટક બનાવી નાખું છું. તો મિત્રો આપણે કોષ્ટક બનાવી નાખ્યું છે. તો આપણે પહેલા વર્ગ, પછી આવૃત્તિ અને ત્યારબાદ મધ્ય કિંમત લખી નાખશું. તો વર્ગ શું છે? 0, 2, 2, 4, 6, 4, 6, 8, 8, 10, 10, 12, 12, 14. આપણી પાસે આવા વર્ગ છે. ત્યારબાદ આવૃત્તિ 1, 2, 1, 5, 6, 2 અને 3. હવે આપણે મિત્રો શું શોધવાની છે? મધ્ય કિંમત શોધવાની છે. તો 0 ને 2 કેટલા થાય મિત્રો? 2, 2 ના અડધા કેટલા મળે આપણને મિત્રો? 1 મળે. 2 ને 4 6, 6 ના અડધા કેટલા મળે મિત્રો? 3 મળે. 4 ને 6 10, 10 ના અડધા કેટલા મળે? 5. તો 2 2 નો ગાળો છે તો આપણે ડાયરેક્ટ લખી નાખું છું 9, 11 અને 13. હવે મિત્રો આપણે શું શોધવાની છે? એફઆઈ. એફઆઈ એટલે કે આ સંખ્યાનો સરવાળો. કારણ કે જે બીજી સંખ્યા હોય ને શું તરીકે ઓળખવાય છે? એફઆઈ તરીકે ઓળખવામાં આવે છે. સૂત્ર જો આપણે એફઆઈ ની જરૂર પડવાની છે એટલા માટે આપણે એફઆઈ શોધવાનો છે. એફઆઈ કઈ રીતે શોધવાનો છે? અહીં જે પણ સંખ્યા છે એનો આપણે મિત્રો સરવાળો કરવાનો છે. 1 ને 2 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 6 15, 15 ને 2 17, 17 ને 3 20. તો સિગ્મા એફઆઈ આપણને મિત્રો કેટલા મળે છે? 20 મળે છે. ત્યારબાદ હજુ એક આપણે ખાનું બનાવવાનું છે. શું આપણે જરૂર છે? એફઆઈ એક્સઆઈ. એટલે કે એફઆઈ અને એક્સઆઈ નો મિત્રો આપણે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો અહીં આપણે લખી નાખશું એફઆઈ એક્સઆઈ. તો આનો અને આનો ગુણાકાર 1 ગુણ્યા 1 કરો તો 1, 2 તરી 6, 1 પંચા 5, 5 સત્તા 35, 6 નવા 54, 11 દુ 22, 13 તરી 39. હવે આપણે આનો કુલ ટોટલ કરી નાખવાનો છે. સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે કે કુલ ટોટલ આપણે હવે કરવો પડશે. તો આ જેટલી પણ સંખ્યા છે એનો આપણે સરવાળો કરવાનો છે. 1 ને 6 7, 7 ને 5 12, ત્યારબાદ 35, 54, 22 અને 39 નો સરવાળો. તો સરવાળો કરી નાખશું આપણે. 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 5 20, 20 ને 2 22 નો બગડો વધી પડી 2, 3 ને 2 5, 5 ને 5 10, 10 ને 3 13, 13 ને 1 14, 14 ને 2 16. તો આપણને સરવાળો કેટલો મળે છે? 162 મિત્રો સરવાળો મળે છે. તો આપણી પાસે બંને મિત્રો માહિતી છે. હવે આપણે મધ્યકનું સૂત્ર મૂકવાનું છે. તો આપણે લખી અહીં આપણી પાસે મિત્રો સૂત્ર શું છે? કે મધ્યક બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. તો મધ્યક બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ મિત્રો આપણી પાસે સૂત્ર છે. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણને મિત્રો કેટલા મળે છે? 162 મળે છે. તો 162 લખી નાખશું. ત્યારબાદ સિગ્મા એફઆઈ આપણને મિત્રો કેટલા મળે છે? 20. હવે 162 ભાગ્યા આપણે 20 કરવાના છે. તો આપણે ભાગાકાર અહીં કરી નાખશું. 20 નો ઘડિયો બોલવાનો છે.
20 અઠ્ઠા 160, 162 માંથી 160 બાદ કરો તો 2, અહીં લગાડો પોઈન્ટ, અહીં લગાડો 0, 20 એકા 20, તો 8.1 આપણને મિત્રો શું મળે છે? આનો મધ્યક મળે છે. તો આ રીતે મિત્રો આપણે મધ્યકનો દાખલો ગણી શકીએ છીએ. આ હતી મિત્રો સીધી રીત મધ્યક શોધવા માટેની. ક્યારે મિત્રો સીધી રીતનો ઉપયોગ કરવાનો છે? કે જ્યારે વર્ગ અને આવૃત્તિની કિંમત નાની હોય, એટલે કે આ વર્ગ અને આવૃત્તિની કિંમત મિત્રો નાની હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરવાનો છે. મિત્રો આપણે એક દાખલો જોયો, હજુ આપણે એક દાખલો જોવાનો છે, તો ચાલો એને પણ આપણે જોઈ લેવી. હવે આપણે જોવાનો છે બીજો દાખલો, તો ચાલો આપણે એને પણ જોઈ લેવી. તો બીજો દાખલો આપણી પાસે મિત્રો આવો છે. વર્ગ અને આવૃત્તિ મિત્રો આપણને આપી દીધી છે. તો મિત્રો એકદમ સહેલો દાખલો છે. અત્યારે જ વિડીયોને પોઝ કરો અને આ દાખલો મિત્રો ગણવાનો પ્રયત્ન કરો. તો હું માનું છું કે તમે આ દાખલો ગણ્યો હશો. હું તમને ગણાવું છું. તમને ખબર છે સૌ પ્રથમ શું કરવાનું છે? વર્ગ, ત્યારબાદ આવૃત્તિ અને ત્યારબાદ આપણે મધ્ય કિંમત શોધી નાખવાની છે. એટલું પહેલા કરી નાખવાનું છે અને ત્યારબાદ આવૃત્તિનો સરવાળો એટલે કે એફઆઈ આપણે મિત્રો મેળવી લેવાનું છે. ક્યારે આ રીત લેવાની છે સીધી રીત? તો કે વર્ગ અને આવૃત્તિની કિંમત મિત્રો નાની હોય ત્યારે આ રીતનો ઉપયોગ આપણે કરવાનો છે. તો પહેલા આપણે કોષ્ટક બનાવી નાખી. તો મિત્રો આપણે કોષ્ટક બનાવી નાખ્યું છે. જેટલી પણ માહિતી છે એટલે આપણે એકવાર લખી નાખવાની છે. પહેલા આપણે વર્ગ લખી નાખશું 10 થી 20, પછી 20 થી 30, 30 થી 40, 40 થી 50 આપણી પાસે મિત્રો વર્ગ છે. ત્યારબાદ આવૃત્તિ લખી નાખશું 1, 2, 3, 4. ત્યારબાદ મધ્ય કિંમત એટલે કે આનો સરવાળો ભાગ્યા આપણે 2 કરવાના છે. 10 ને 20 30, 30 ના અડધા કેટલા થાય મિત્રો? 15. એટલે કે ભાગાકાર 30 ભાગ્યા 2 કરો તો 15 મળે. એ રીતે 20 ને 30 50, 50 ભાગ્યા 2 કરો તો 25 મળે. અને 10 10 નો ગાળો છે. તો આ રીતે આપણે મિત્રો લખી શકીએ છીએ. હવે આપણે શું કરવાનું છે મિત્રો? એફઆઈ નો આપણે મિત્રો સરવાળો મેળવવાનો છે. સિગ્મા એફઆઈ નો સરવાળો. તો 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 કેટલા મળે? 10. અને ત્યારબાદ આપણે શોધવાની છે એફઆઈ એક્સઆઈ માટે. શું કરવાનું છે મિત્રો? એફઆઈ અને એક્સઆઈ નો મિત્રો શું કરવાનો? ગુણાકાર. 1 ગુણ્યા 15 કરો તો 15 મળે. 25 દુ કેટલા મળે? 50. 35 ગુણ્યા 3 કરો તો 105 મળે. 45 ગુણ્યા 4 કરો, 45 દુ 90 અને 90 ના ડબલ 180 મિત્રો આપણને મળે છે. તો આપણે ગુણાકાર કરી નાખ્યો છે. હવે આપણે સરવાળો કરવાનો છે સિગ્મા એફઆઈ એક્સઆઈ નો. તો શું કરશું મિત્રો? બોલો. કંઈ જ નથી કરવાનો. સરવાળો 15 ને 50 65 વત્તા 105 અને 180 નો સરવાળો કરી નાખશું. 5 ને 5 10 નો 0 વધી પડે 1, 6 ને 8 14 ને 15 નો 5 વધી પડી 1 અને 3 350 મિત્રો આપણને મળે છે. હવે મિત્રો આપણે સૂત્ર લખી નાખવાનું છે. પહેલા લખશું આપણે અહીં સિગ્મા એફઆઈ બરાબર 10, સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 350 ની કિંમત સૂત્રમાં મૂકતા. તો બોલો મિત્રો, સૂત્ર આપણી પાસે મધ્યકનું શું છે સીધી રીતનું? તો મધ્યક બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલા છે? 350. સિગ્મા એફઆઈ કેટલા છે મિત્રો? 10 છે. તો અહીંયા 10 0 0 ઉડી જાય એટલે કેટલા મળે? 35. તો આપણને મધ્યક મિત્રો કેટલો મળે છે? 35 મળે છે. તો સીધી રીત મિત્રો એકદમ સહેલી છે. 1-2 વાર તમે મિત્રો દાખલો ગણો એટલે તમને આવડી જશે. તો અહીં મિત્રો એટલું રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.